મિત્રો નમસ્તે. ભરતભાઈ ડોબરિયા, ગામ રસુલપરા. એમને એક ગૌશાળા છે. ગૌશાળાનું નામ શું છે ભરતભાઈ? શ્રી શ્રી માધવ માધવ. ગીર ગૌશાળા, રસુલપરા ગીર. વાત એવી કરવાની છે મારે, ગૌશાળા જ્યાં જ્યાં ગૌશાળા હોય ને, મને જ્યારે પણ ટાઈમ મળે ને એટલે હું એને કોન્ટેક્ટ કરું, જાઉં જોવા જાઉં. ઘણી ગૌશાળાઓ જોતો હોઉં. મેં ભરતભાઈની ગૌશાળાની મુલાકાત ગઈકાલે લીધી ને આજે ભરતભાઈ દૂધ દેવા આવ્યા, દૂધ છાશ. એટલે બેઠા વાતો કરીએ છીએ ભરતભાઈ પાસે. અત્યારે ભરતભાઈ કેટલી ગાયો છે તમારી પાસે? અત્યારે આપણી પાસે નાની મોટી થઈને બધી થઈને 45 ગાયો છે. 45 ગાયો છે. ગાયના મેં જોયું ગઈકાલે તમારે અહીંયા જોયું, મને એમ હતું ગૌશાળા કરવી એટલે શું ગૌ એમ, પણ માત્ર રૂપિયાના રોકાણથી નથી થતું. નહીં, રૂપિયાના રોકાણથી એની અંદર ભેખ લેવો પડે, એમ ભેખ લેવો પડે. કારણ કે સવારથી સાંજ સુધીનું કમ્પ્લીટ શેડ્યુલ હોય ને, કમ્પ્લીટ એક સેકન્ડ એક મિનિટ તમારી પાસે ટાઈમ મેનેજમેન્ટ હોય, મિનિટનો, તો આ પૂરું કરી શકો. મેં કાલ જોયું, કારણ કે સમયે ગાયો હોય ને એટલી દોવાની, કેટલી ગાયો હોય, કેટલા બદુડિયા વાછોડિયા, એનું ખાણ, એની નીણ, એનું ઘાસ, એ દૂધનું ડિસ્ટ્રીબ્યુટ કરવું, દૂધ બધે અઘરું છે. આ બધું તમે કરો છો તો તમે એવી વાત કરો થોડી કે આ વ્યવસાયમાં તમે કેવી રીતના આવ્યા, શું હતું એ વાત કરો તમે. હવે મેં પહેલા 2001 ની અંદર આપણે આ કોલવાડીની અંદર હાઈસ્કૂલ ની અંદર જયારે કોમ્પ્યુટર પહેલા આવ્યા, ત્યારે હું અહીંયા 2 વર્ષ કોમ્પ્યુટર શીખવા જતો. તમને મેં જોયા નહોતા ભરતભાઈ, પણ તમારું નામ હું બહુ સાંભળતો. હું 2 વર્ષ 2001 થી લઈને 2003 લગી કોમ્પ્યુટર હાઈસ્કૂલમાં હું શીખ્યો જયારે આવ્યા ત્યારે. પછી 2003 થી 2005 લગી હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર ટીચર તરીકે મેં નોકરી કરી. ત્યારે મને 5,500 રૂપિયા પગાર આપતા. અને એવું થયું, પછી મેં કીધું આપણે આના કરતા આપણે ઘરનો કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કરીએ. એટલે મેં 2005 ની અંદર કોમ્પ્યુટરના ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા, 4 કોમ્પ્યુટર મૂકી. ત્યારે P2 અને P3 કોમ્પ્યુટર આવતા, બરાબર, 40 GB હાર્ડ ડિસ્ક અને 256 MB રેમ, બરાબર. એવડા ઈ ડેટના કોમ્પ્યુટર ત્યારે આવતા, બરાબર. એટલે કોમ્પ્યુટરના ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા. એની અંદર મારે 70-80 ની સંખ્યા હતી, સારામાં સારું સેટઅપ હતું. અને 2006 માં આકોલવાડીમાં હચનું પેલું વહેલું ટાવર ચાલુ થયું, બરાબર. અને કોમ્પ્યુટરના ભેગું ધીમે ધીમે મોબાઈલનું ચાલુ કર્યું. અને મોબાઈલની અંદર ત્યારે તો આપણે આકોલવાડીમાં હજી થાતો જ જમાનો હતો, એટલે કાંઈ કોઈ ઓલું હતું નહીં. અને આપણે ચાલુ કર્યું એટલે આપણા ભેગું હાલી આવી ગયું, સારામાં સારું હાલી ગયું. અને એની અંદર આપણું પછી ધીમે ધીમે કરતા બધી કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધી. અને આજુબાજુના ગામડામાં બધી બેલેન્સનું ને ડિસ્ટ્રીબ્યુટર ને એ બધું કરતા. તો ત્યારે રોજનું 1.25 લાખ 1.5 લાખનું રોજનું પર ડે નું ટર્નઓવર હતું આપણું, બરાબર. અને મહિને આપણે 1.5 લાખ રૂપિયાની કમાણી ત્યારે આરામથી કરી લેતા. પણ ત્યારે આપણી પાસે બુદ્ધિ નહોતી, પૈસા કમાતા છોકર બુદ્ધિ હતી ને. પછી ટૂંકમાં હું માર્કેટિંગ ની અંદર ધીમે ધીમે બધે માર્કેટમાં વિકસાવતો ગયો ને એવું બધું કરતો ગયો. અને થોડુંક આપણે એટલે સુધી પહોંચેલો માણસ ફરીથી ગાયો તરફ આવે છે. શોખ પહેલેથી ગાયું નો જ હતો, જાવું તું એમાં જ. પણ આ ધંધો આપણે ચાલુ કર્યો ને એવું થયું, એટલે હવે આ ધંધામાં આપણે સારામાં સારું હતું. પણ આપણે આ ધંધાના માણસ જ નહોતા, આપણે જીવવાનો જ હતો, પણ ઘરી ગયા આમાં. એટલે એવું થાય. પછી આપણામાં તો શું હોય કે હવે છોકરો શું કરે તો કે ભાઈ ગૌશાળા છે તો પાછો આપણામાં દીકરી દેવાનો પ્રશ્ન છે. એટલે એ બધું થઈ ગયું ને, લગ્ન થઈ ગયા ને બધું સેટઅપ થઈ ગયું ને. એટલે ભાઈને એમ કહું કે અમે 2 ભાઈઓ બે હતા, એટલે ભાઈને કહો હવે તમે આ બધું સંભાળો અને હું મેં કીધું અહીંથી નીકળી જાવ, આપણે 2 ભાઈઓ બેહવું. એના કરતા મેં કીધું મને આનો શોખ છે તો હું એની પાછળ વર્ગું. તો ભાઈ કે મારાથી નહીં સંભાળાય એટલું બધું, બરાબર. હવે મારે આ નથી સંભાળવું ને મારે બહાર જવું છે. એટલે ભાઈ બહાર વહી ગયા ને આ બધી જવાબદારી મારી ઉપર આવી ગઈ. એટલે ધીમે ધીમે ભગવાનને મંજૂરી આ નહીં હોય, અને એમાં આપણને એવડા ધંધામાં થપાટ લાગી ને એમાં આપણે આર્થિક રીતે ધોવાઈ ગયા ને બધું એવું થયું. અને માણસને થપાટ લાગે ને તો જ એને બુદ્ધિ આવે ને ભાન આવે બધી. પછી બધું આપણને ભાન આવી, પણ ત્યાં તો સમય વયો ગયો. પછી એક ગાય હું ધીમે ધીમે ખાવા રાખતો ને એવું બધું કરતો. એટલે બધા ઘરના ને બધા એમ છે કે હવે હે ને ગાયા વેચી નાખ. એટલે ત્યારે એ સમયમાં આપણી પાસે 80-90 હજારની કિંમતની ગાય હતી. એટલે કે તું ગાય વેચી નાખ ને તો એના તને પૈસા આવે ને તો તું એમાંથી કઈક કરે, પાછો ધંધો કરી હક ને ઉભો થાય એમ. એટલે મેં કીધું નહીં, ગાય તો નથી વેચવી, ગાય તો રાખવી છે.
બરાબર. એટલે ગાય રાખવાની વાત થઈ ને કદાચ મેં કીધું જો કરવું પડે ને ફેરફાર કરવો જોઈએ ને તો આપણે જમીન છે અહીંયા દઈને બીજે ક્યાંક ફેરફાર કરી લેવું, એટલે એમાંથી આપણો જે કરજ છે એ આપણે નીકળી જાય. આપણે ક્યાંય કોઈ ખોટા રસ્તે તો નથી ગયા કહો. એટલે એમ કરીને ઓલું થયું. પછી ગાયને ટૂંકમાં હું સવારમાં ઉઠીને પેલા હે ને ગાય પાસે જઈને એને હાથ ફેરવું ને એવું બધું કરતું. ત્યારે હું અહીંયા અકોલવાડી મારી ઘેરે જ ગાય રાખતો. એટલે સવારના પોરમાં એક દી કાયમી માટે ઓલું થાય ને, એક બે વખત હાથ ફેરવતા આહુડા પડી ગયા એકમાંથી કે આપણે નીતિથી ધંધો કરીએ, કોઈ દી કોઈનું ખોટું નથી કરતા, અને છતાંય આપણી આ દશા. પણ કઈ નહીં, હવે ભગવાનને આ મંજૂર રહી છે એમ. બરાબર. પણ હવે આમાંથી ઉગરવાની કઈક આપણને રસ્તો હુજાડે એમ. ધીમે ધીમે કરતા અમારા બેન ના એના બગીચા છે એ ત્રીજે ભાગે ભાગ્યા રાખ્યા. પછી અહીંયા અકોલવાડી એક બે બગીચા રાખ્યા. એમ કરીને 100-125 વીઘાના બગીચા 33% ભાગમાં રાખ્યા. બરાબર. મહેનત આપણી, એટલે એમાં રોકાણ આપણું કઈ ન થાય, મહેનત થાય આપણે કરવાની, અને આવક ની અંદર એ ત્રીજો ભાગ અને ખર્ચામાં ત્રીજો ભાગ. બરાબર. એટલે એમ કરતા વર્ષે 4-5 લાખ રૂપિયા આપણે એમાંથી કામી લઈએ. ઘરના બગીચામાંથી 2-3 લાખ ની કેરી થવા માંડી. બરાબર. તો ધીમે ધીમે 2-3 વર્ષમાં પાટે ચડતા ગયા. ધીમે ધીમે જેમ મામા પાટે ચડતા ગયા એમ બગીચા ઓછા કરતા ગયા, ભાગ્યા મુકતા ગયા, અને ગાયો વધારતા ગયા. અને અત્યારે 40-45 ગાયો છે. અને બધી ગાયોની માવજત એકલા હાથે જ કરવાની, કોઈ માણસ નહીં. એ જબરજસ્ત વાત. અત્યારના શેડ્યુલમાં સવારના 4 વાગે ઉઠવાનું અને રાત્રે 11:30, 11:30, 11:30, 12 એવું થાય હુવાનો ટાઈમ. વચ્ચેમાં કોઈ દી બપોર વચારે આરામ કે કોઈ ઓલું નહીં એમ. ભેખ લીધો કેવાય તમે. 4-4.5 કલાકની જ નીંદર કરવાની. પણ એક તો કોઈ જાતનું વ્યસન ન હોય, અને ગાયોના સાનિધ્યની અંદર આપણે આ કામ કરતા હોય ને એટલે તમને કોઈ જાતનું થાક જ ન લાગે. એ વાત સાચી છે. હવે વાડીનું કામ આપણે કરતા હોઈએ અને આપણે 5-6 વાગે આપણે મજૂર હોય ને મજૂર છૂટા થાય ને એટલે પછી આપણે ગાયોના કામમાં વરગવાનું હોય, તો મજૂરની હારવાર આપણે કામ કર્યું હોય તો આપણે ટાકી જાય. ઓહ, હજી તો ઘેરે જઈને આપણે 2 કલાકની મહેનત કરવાની ને આ બધું વાડીનું કામ કરવાનું ને એવું બધું છે. પણ એ કામમાં વરગીએ અને કામ પૂરું કરીએ ને એટલે જેમ આપણે 9 કેમ ફ્રેશ થઈ ગયા હોય એટલા ફ્રેશ થઈ જાય ને કોઈ જાતનો થાક જ ક્યાંય વયો જાય કઈ ખબર જ ન પડે એમ. તમે તમારી વાતમાં છે ને 2 વસ્તુ જોવા જેવી, વિચારવા જેવી છે અને ચર્ચા કરવા જેવી છે. મિત્રો ભરતભાઈ કીધું, એક તો આપણે ગાયોનો ધંધો કરતા હોઈએ ને એટલે એને એટલો બધો, માનો કે બાળકોની હગાયું કરવી હોય કે સંબંધો કરવો હોય એટલે કે ગૌશાળા છે એમ કે, સમજાણું? પણ વિચાર કરો તમે કે ગોપાલક એટલે આપણે કૃષ્ણ ભગવાન, આ વિશ્વનો સૌથી મોટો ફિલોસોફર અને સૌથી મોટો કર્મયોગી, એ ગાયોના સંસર્ગમાં રહ્યો. કૃષ્ણને યાદ કરીએ ને એટલે ગાયને યાદ કરવી પડે, ને ગાયને યાદ કરીએ એટલે કૃષ્ણ યાદ આવે. અને એનો ફોટો જોઈએ ને તો ફોટાની સાથે ગૌ માતા તો હોય જ. એવી ગૌ માતાની સાથે રહીને જે માણસ ધંધો કે એનો ગુજરાન નિર્વાહ માટે પ્રયત્ન કરે છે ને, તો કોઈ એમાંથી પાયમાલ નથી થયું. આ મેં બહુ જગ્યાએ જોઈ. ગૌશાળા મેં માણાવદરની એક ગૌશાળા જોઈ, અનસુયા ગૌશાળા. એ ગૌશાળાના જે વાણિયા છે, શેઠ છે, બહુ મોટા શેઠ છે, હોંગકોંગ રહે છે, મુંબઈ એના ધંધા છે. એ માણસ કોરોનામાંથી કેવી રીતના વિગરા ને, મેં આના એક વિડીયો મૂકેલો છે એમનો. એ ગાયની પાસે બેઠા કોરોનામાં, એ બધું પરદેશથી આવેલો માણસ ગાય પાસે બેસે છે અને ગાયને જોતા જોતા એનો કોરોના જતો રહ્યો ને એને એની ઉપર શ્રદ્ધા બેસી ગઈ. અત્યારે તો 400 ઉપર ગાયો છે. આમાં તો કેટલાય કિસ્સાઓ હું તમને કહી શકું કે ગાયની સાથે વ્યવસાયમાં ગયા હોય, જીવવાની મજા આવી હોય, જીવવાના ધબકાર મળ્યો હોય. આ ભરતભાઈની તો હું મુલાકાત લઈ આવ્યો છું એમની ગૌશાળાની. એટલો બધો આનંદમય વાતાવરણ છે. એમની દીકરી છે, કેટલી હોશિયાર દીકરી છે, સાયન્સ સ્ટુડન્ટ છે, 12મું પૂરું કર્યું છે, એન્જિનિયરિંગમાં જવાની છે, અને છતાંય અત્યારના સમયમાં દીકરીઓ જોઈએ ને તો દીકરીઓ કાંઈ કરતી જ નથી. દીકરીઓને લોટ બાંધતા નથી આવડતું, મોટા ભાગની દીકરીઓની વાત છે. ત્યારે ભરતભાઈએ દીકરીને પણ એવી સરસ પ્રશિક્ષણ આપ્યું છે કે ગાય દોઈ શકે છે, સાફ સફાઈ જે ગાયોની કરવાની હોય કરે, અને ગાયોની અંદર આમ આખું સર્વસ્વ ઓપીને કામ કરતા હોય છે આ પરિવાર આખો. બીજી બાબત એના જીવનમાં મેં સરસ જોઈ, તમે જે વાત કરીને એમાંથી કે હીરો, એ સમયના તમે હીરો કહેવાય. હીરોમાંથી જીરો ને જીરોમાંથી પાછા હીરો. આ વસ્તુ છે ને, ઉતાર ચઢાવનો જે અનુભવ કર્યો એ બહુ મોટો છે. એમણે એક પગથિયું બનાવી લીધું, એક વખત બહુ ઉપર હતા, એમાંથી ધંધામાં તો આપણને મિત્રો ખબર છે કે ઘણી વખત કોઈ આપણી ભૂલ અથવા તો કોઈ માણસોની ભૂલ અથવા તો આપણે
બહાર ફિલ્ડમાં હોય અને માણસો કામ કરતા હોય અને કંઈક ભૂલ થઈ જાય તો ધંધામાં ખોટમાં આવતા વાર નથી લાગતી. અને બીજું ભરતભાઈ વાત કરી ને કે જીવ હતો, ખેતરનો જીવ હતો, આકાશનો જીવ હતો, પ્રકૃતિનો જીવ હતો અને ગાયો સાથે એમને મજા આવતી, આનંદ આવતો. મિત્રો મેં કાલે એમને જોયું કે ગાયો પણ એમને એટલી બધી પ્રેમ કરે છે કા જયશ્રી એટલી બધી આમ ચાટતી હતી ને, આવા તો દ્રશ્ય મેં ક્યાંય જોયું નથી ભરતભાઈ. હા, એટલે બહુ સરસ તમે ભરતભાઈ તમારા જીવનની સ્ટોરી બહુ સારી છે. હવે અત્યારે તમે જે કરો છો એમાં આર્થિક રીતે કેવું રહે છે ભરતભાઈ? સારામાં સારું રે. મારી અત્યારે સવારમાં 4 કલાકની મહેનત, બપોર પછી 4 કલાકની મહેનત અને ક્લાસ 2 અધિકારીનો જેટલો પગાર હોય ને એટલો કરી લ્યો છો. એટલું હું આરામથી કમી લઉં. અને જે સેવા કરીએ, સ્વાર્થ કરીએ, અને આપણે એમ કહીએ કે ગામડામાં રોજગારી નથી કે ભાઈ આપણે શું કરી શકીએ, કે ગામડાના છોકરા કે ક્યાંય ઓલું ન કરી શકે, તો સિટીને આપણે અત્યારે જોતા હોય કે ઘણા એન્જિનિયરિંગ કરેલા કે લાખોના પેકેજ વાળા લોકો અત્યારે આ ગૌપાલન ઉપર મૂકી અને આની પાછળ વર્ગે. બરાબર છે. અને અત્યારે ગવર્મેન્ટે ગામડાની અંદર રોજગારી ઉભી કરવા માટે ગાયો માટે એવડી બધી સહાય આપે છે કે મારે આ ગૌશાળાનું સેટઅપ હતું, પણ એવું થતું મને કે હવે આપણે ગાયો આપણને હું મદદ કરે ને, હું એનો એક તમને મારો અનુભવ કહું. મારી પાસે ગાયો હતી અને હવે બાંધવાની હકડાઈ પડતી હતી, એટલે વિચાર કરતો તમે હવે હારું બાંધવાની હકડાઈ પડે છે અને થોડુંક હવે કઈક જગ્યા બાજુમાં લઈને વિકાસ બીજો બનાવીએ એવું કરીએ. એટલે એ વિચાર કરતો હતો. એટલે સવારમાં મારો ક્રમ એવો કે હું ગાય ગૌશાળામાં જાઉં ને એટલે પહેલા વહેલા બધી ગાયોને હાથ ફેરવું, એના પોદરા ઢાળી અને આપણે ભેગા કરીએ તો એ ગાયો ખરેડે ને એનું ગૌમૂત્ર આપણે ડાયરેક્ટ ડોલમાં ઝીલીએ. એટલે 20-25 લીટર ગૌમૂત્ર હાથમાં આવે, 10 રૂપિયા લીટર વેચાય એટલે 200-250 રૂપિયા આપણને હવારના પોરમાં ગૌશાળાની અંદર જઈએ અને ગાયોને હાથ ફેરવી પૈગા લાગીને એના પોદરા ઢાળીએ તાજ આપણને 200-250 રૂપિયા તો આપી દે. બરાબર. અને મનની અંદર એમ કરતો હતો કે હવે મેં કીધું માં આપણે આ ગૌશાળાનો વિકાસ કરવો ને વધારવું છે, પણ આપણી પાસે જગ્યાની હકડાઈ છે. મેં કીધું હવે આને કઈક વ્યવસ્થા કરવાની છે. એટલે ત્યાં એક મારો એક મિત્ર છે, એને આ 12 દુધાળા પશુની યોજનાનો લાભ લીધો હતો અને મારી ગૌશાળાએ જોવા આવ્યું કે આ કેવી રીતે મેનેજમેન્ટ કરે એમ. એને મને વાત કરી કે ભાઈ આવું તમે કરો એમ. એટલે મેં કીધું ભાઈ સરકારી લોચામાં આપણે ક્યાં પડવું. એટલે મને જેમાં કાંઈ નથી, તમે ખાલી બેંકે જઈને વાત કરો. એટલે બેંકે જઈને મેં વાત કરી મેનેજરને, મેં કીધું ભાઈ મારે 12 દુધાળા પશુની માટેની લોન લેવી છે, તો કે તમારી ઘરની જગ્યા છે ને એવું બધું પૂછપરછ કરી, આવી લોકો જોઈ ગયા. મને કે વાંધો નહીં, તમે કામ કરો હોય કે અમે તમને લોન આપશું કેમ. એટલે મેં એ બધું એક કેલ્ક્યુલેશન એની પાસે કરાવ્યું. મેં તો તમે કેટલાની લોન આપો, તો કે 10 લાખની લોન થાય આમાં. એટલે મેં કીધું 5 વર્ષે વ્યાજ સહિત ભરું તો કેટલા રૂપિયા ભરવાના થાય, તો કે 14-14.5 લાખ રૂપિયા ભરવાના થાય. અને એના એ જ પૈસા મેં લોન મેં મને સબસિડીમાં થાય તો કે સબસિડી વાળી લોન જો તમને ગવર્મેન્ટ માંથી આ યોજનામાં તમારી મંજૂર થાય તો તમારે 5 વર્ષે આના 8 કે 8.5 લાખ રૂપિયા ભરવાના થાય, જે સબસિડી ને એ બધું બાદ થતા એમ. એટલે મેં તો વાંધો નહીં. એટલે મેં એ બેંક માંથી આપણને સેન્સલ લેટર આપ્યો, ઓનલાઈન અરજી કરી. હવે આખા એનો ગવર્મેન્ટ નો ટાર્ગેટ હોય આખો જિલ્લા વાઇઝ, તો ગીર સોમનાથ જિલ્લામાં આપણો 20 લાભાર્થીઓને આ યોજનામાં લાભ દેવાનો એનો ટાર્ગેટ હતો ઈ વર્ષનો. તો આપણા તાલુકાની અંદર 5 લાભાર્થીઓને આ યોજનામાં લાભ દેવાનો હોય. હવે આપણા તાલુકામાં તો ઘણા આવી રીતે અરજી કરી હોય ને, તો આપણો વારો આવે કે નહીં તો આપણને ખ્યાલ ન હોય. અરજી કરી અને હું જ્યાં એને જે પશુપાલન શાખામાં જમા કરાવવાની હતી, અરજી જમા કરાવી આવીને ભૂલી ગયો કે ભાઈ હવે એ આપણો વારો થોડો આવે આમાં. મહિના 1.5 મહિનો થયો ને, તો ત્યાંથી ઓફિસેથી જુનાગઢ થી ફોન આવ્યો કે ભાઈ તમે આ 12 દુધાળા પશુની જે યોજના કરી હતી એ તમારી મંજૂર થઈ ગઈ અને તમે એનો મંજૂરીનો લેટર લઈ જાઓ. બરાબર, વાહ. એટલે હું મંજૂરીનો લેટર લઈ આવ્યો, બેંકે દીધું. બરાબર. અને બેંક વાળાએ 2-3 દિવસની કાગળકી પ્રક્રિયા કરી અને એવું કીધું કે તમે હવે બાંધકામ ચાલુ કરી દો શેડનું, અને શેડની અંદર એમાં 2.25 લાખ રૂપિયા આપણને સબસિડી આપે. બરાબર. હવે શેડનું બાંધકામ ચાલુ કરી દીધું. એવું કીધું બેંકે, ઘરની આપણી પાસે જગ્યા નહોતી બનાવવાની શેડ, અને બાજુમાં એક ખંડેર જેવી જગ્યા હતી, એ ભાઈને વેચવાની છે કે એ આપણને ખબર નહોતી, પણ મનની અંદર એવું હતું કે આપણે અહીંયા શેડ બનાવવો. હવે બેંક વાળા એમ કીધું કે તમે કામ ચાલુ કરી દો, પછી આપણે એને વેચવું છે કે નહીં તપાસ કરાવી અને એ જગ્યા આપણે લીધી. બરાબર. અને 15 દિવસમાં અહીંયા શેડ બનાવી નાખ્યું આખો ઉભો. અને એ શેડ બનાવી અને અહીંયા આપણે પાછું નવું ગૌશાળાનું થઈ ગયું.
એટલે જે સરકારની જે યોજના છે ને હા. એની અંદર આપણને શેડ બનાવવામાં 2.5 લાખ રૂપિયા સબસિડી આપે. પછી 12 ગાયોની જે ખરીદી કરીએ ને તો એક ગાયના 50,000 રૂપિયા લેખે 100 લાખ એના. આપે. એટલે એમાં આપણે 10% આપણે ભરવાના થાય. બરાબર. એટલે એમાં આપણને જે બેંક આપણી પાસેથી 12% વ્યાજ લે ને તો એમાં 90% વ્યાજ ગવર્મેન્ટ આપણને પાછું દર વર્ષે સબસિડી રૂપે રિફંડ આપે. બહુ સરસ. અને શેડ બનાવ્યો હોય એમાં 2.5 લાખ રૂપિયા સબસિડી આપે. 3 વર્ષનો ગાયોનો વીમો કરાવડાવે એની અંદર 50% સબસિડી સરકાર આપે. એટલે આપણે 3 વર્ષ લગી આપણે ગાયોનું કાંઈ પણ કુદરતી આકસ્મિક મૃત્યુ થાય તો એ આપણને વીમા કંપનીમાંથી વળતર મળી જાય. એટલે ગાયોની પણ આપણી સેફટી થાય અને ઈ યોજનામાં આપણે લાભ લઈએ એટલે એનાથી આપણને આપણા ધંધાને ગ્રોથ મળ્યો ને. સરસ. મને આ યોજનાની નહોતી ખબર, આટલી બધી સરસ તમે સ્પષ્ટતા કરી. ખરેખર ભણીને મિત્રો ઓલી પૈસા દઈને નોકરી લેવી અને ગુલામી કરવી એના કરતા સરકારી આવી યોજનાનો લાભ લઈને થોડી ઘણી આપણી પાસે જમીન હોય તો એમાં શેડ ઉભો કરીને અને ભરતભાઈએ કીધું એમ ક્લાસ 2 અધિકારી ના પગાર જેટલું આરામથી કામે છે અને વળી ગુલામી નહીં. અને આપણે છૂટથી ખાઈએ પીએ, આપણી સેવાની સેવા થાય ગાયોની. આપણે સેવા કરીએ છીએ, આપણા સ્વાર્થ માટે કરીએ છીએ, પણ સેવાની સેવા થાય, સ્વાર્થનો સ્વાર્થ થાય ને આર્થિક રીતે આપણે કોઈની ગુલામી કરવી નહીં. અને ઈ જ એમાંથી ગૌમૂત્ર છાણ ખાતર આપણું થાય એ આપણે આપણી ઘરની ખેતીમાં ઉપયોગ કરીએ તો આપણે ઘરની ખેતી એ સુધરે ને. સુધરે 100% છે. ઘરની ખેતી સુધરે પ્લસ કે જે માણસ આવી રીતનું નિસર્ગ સાથે પોતાનું જીવન જીવતો હોય ને અને મહેનતથી જે કામતો હોય ને એની પાછળની પેઢી છે ને એ તેજસ્વી થાય. એ તો આપણને બેનિફિટ દેખાતો જ ન હોય. અને મેં એવા ઘણા મિત્રો જોયા છે બીએડ કરેલા, એમએડ કરેલા કે પીએચડી કરેલા છે કે જે લોકો ગુલામી કરવામાં માનતા નથી, પૈસા દઈને નોકરી કરવામાં માનતા નથી. આવા લોકો છે ને ગૌશાળા કરીને બેઠા છે અથવા 4-5 ગાયો ઘરે રાખી હોય, ગૌશાળા ભલે ન કરવી હોય તો પણ ગાયોનું અત્યારે ગાયોની સેવાય થઈ, ગાયોના દૂધથી પોતાનું ગુજરાન આરામથી ચાલી શકે છે. અને આ બધી વસ્તુ કે હું જયારે ભરતભાઈ મારું ડ્રીમ હતું, હું ભણતો ને બીએડ કરતો ત્યારે હું નોકરી મળે ને તો ઠીક છે, પૈસા દઈને નોકરી મળે તો મારે નોકરી નથી કરવી. તો મારું ડ્રીમ ત્યારે શું હતું, ગાયો રાખવી, ગૌશાળા બનાવવી, એક જીપ રાખવી, જીપમાં દૂધ મારે પોતાએ પોગાડવું અને એક ઘોડો રાખવો. ઘોડાનો મને શોખ હતો. આવું મારું ડ્રીમ હતું ને મારી પાસે લખેલું છે. એ હું ડ્રીમ લખતો ત્યારે. પણ ખરેખર માણસ આપણે એમ કહીએ ને બેકારી છે, નોકરી નથી મળતી. મિત્રો પોતે છે ને કોઈ વ્યવસાયને નાનો ન સમજે અને આપણા પૂર્વજો જે રસ્તેથી ચાલ્યા હતા એ રસ્તે આપણે ચાલીએ ને તો આજના સમયમાં પણ આપણું ગુજરાન ચાલે છે. પ્લસ માનો કે ભરતભાઈ છે તો ગાયો સાથે જોડાયેલા છે, મહેનતનો ધંધો કરે છે, એનો છોકરો એટલો બધો હોશિયાર છે. કઈ સ્કૂલમાં? સૈનિક સ્કૂલમાં છે, નવોદયમાં છે. નવોદયની અંદર અત્યારે ભણે છે. નવોદયની અંદર ભણે એટલે નવોદયની પરીક્ષા એ બહુ હોશિયાર હોય તો જ પાસ કરી હોય. દીકરી છે એ એન્જિનિયરિંગમાં જાહે પણ એ વિશિષ્ટ દીકરી બનવાની છે. ભણેલ હોવા છતાં ગામડાની જે તાસીર કહેવાય ને, કોઠાહૂચ કહેવાય ને, એ બધી જ એની અંદર વિકસે છે. એટલે પાવરફુલ સંતાનો થશે. એની પાછળનું કારણ છે ને ભરતભાઈ, ગાયો ઉપરનો તમારો પ્રેમ અને તમારી મહેનત છે. એ આજે મારો છોકરો અત્યારે નવોદયમાં ભણે ને, એ જયારે 1-1.5 વર્ષનો હતો ને ત્યારે હું એક ગાય ઘેરે આપણે ખાવા પૂરતી રાખતો. એટલે એના મમ્મીને ગમે એ કામ હોય ને એટલે ઈ ગાયને, ઈ છોકરાને ગાયના ઢારિયામાં મૂકી દે. આપણે કેમ ઓલા નાના છોકરાઓને રમકડા પકડાવી દઈએ રમ્યા કરે ને આપણું કામ થઈ જાય એમ એને ઈ ગાય જ ની ગાયના ઢારિયામાં મૂકી દે, ગાય પાસે બેહાડી દે. એટલે એ ગાયને વીખા કરે ને ગાયને હાથ ફેરવા કરે ને એની માથે બેહે ને એ ગાયને રમકડું સમજીને જ એની હારે રમ્યા કરે. એટલે ગાયને મજા આવે અને આને મજા આવે. સવારથી બપોર લગી એમને ન્યા રહીએ ને ગાય પાસે તો એને કઈ સાંભળે નહીં, કઈ માથાકૂટ ન રહે અને એને ઘરનું એને કામ થઈ જાય. એટલે એ નાનેથી જ એ ગાયોના સંસર્ગમાં રિયલ છે. અને ઈ એક વાછડી મારી હતી ને ગાયની, ઈ આપણે છોડીએ ને છૂટી કરીએ ને રમવા માટે, એટલે એ સીધે સવારમાં એના ઘરમાં રૂમમાં સૂતો હોય ને તો એને સેટી ઉપર જાય, ઈ સૂતો હોય એટલે એનું ગોદડું ખેંચે અને એને ઉઠાડે. અને ઈ ઉઠાડીને પછી એ પાછો ઓલો એમ કે, છોકરો એમ કે ને કે ભાઈ તું અહીં બેસી જા, હુઈ જાય મારી પાસે. એટલે ઈ એની બાજુમાં હુઈ જાય ને એકાબીજા માથા ઉપર માથું નાખીને હુઈ જાય ને એવું થાય. એ વિડીયો મેં મારી જે યુટ્યુબ ની ચેનલ છે ને શ્રી માધવગીર ગૌશાળા રસુલપરા ગીર કરીને, એમાં ઈ મેં વિડીયો મૂકેલો હોય છે એનો.
ગાયો છે ને, ગાયો અત્યારે વિદેશમાં તો ગાયો હોય ને એની પાસે જઈને એની જ્યાં ગોદડી હોય ને ગળાની, હા. તો ગોદડીને અડવાનું, ગોદડીને આમ આમ પંપાડવાની અને ગાયને ખંજોળવાની. એના કારણે કોઈ એવા વેવ્સ આવે છે માણસની અંદર કે આપણા માઇન્ડની અંદર હેપીનેસ હોર્મોન્સ હોય ને, ડોપામાઇન, ઓક્ઝાટિસિન, સેરોટોનિન, એ બધા બ્લડમાં આવે. અને ડિપ્રેસ થયેલો માણસ હોય, ઉદાસ થયેલો હોય, જીવન પ્રત્યેનો જેને આમ એકદમ નકાર આવી ગયો હોય, જીવન પ્રત્યેનો કંટાળો હોય, એવા લોકોની અંદર પાછો ઉત્સાહ આવે છે. એટલે પૈસા દઈને લોકો ગાયોને ખંજોળવા જાય છે, એવા ક્લાસ ચાલે છે. અને ગાય છે ને, ગાય શીતળાનો રોગ હતો ને, શીતળાનો જે વેક્સિન શોધાણી ને, જે ડોક્ટરે જર્મનીના કોઈ કદાચ ડોક્ટરે શોધી છે, એને પણ ગાય પાસેથી જ આ પ્રેરણા મળી છે. કારણ કે ગાયની આસપાસ લોકો હતા ને એને શીતળાનો રોગ નહોતો થતો, એની ઉપરથી એને ગાય પાસે એવી કઈ વસ્તુ છે. એટલે ટૂંકમાં કહેવાનો, ગાય પાસેથી એવા ઘણા વેવ્સ નીકળે છે. આ ગાયોનું ગોબર હોય ને, છાણ, એ ખાલી તમે લીપેલું હોય ને, હવે પેલાના મકાનો તો આપણે એવા જ હતા ને, તો અમુક પ્રકારના બેક્ટેરિયા એની અંદર પેદા જ નથી થતા. એટલે ગાયોની સાથે જે રહે છે ને માણસ, એ ખરેખર જીવન જીવે છે, જીવનનો ધબકાર મળે છે અને તેજસ્વીતા આવે છે. એની પેઢીમાંય તેજસ્વીતા આવે, એનામાં તો આવે જ. એટલે જીવનમાં અટાણે માણસ કંટાળેલો છે. આધુનિક યુગમાં બધું જ છે, ધનનો ઢગલો છે, કાંઈ ઘટતું નથી અને માણસ દુઃખી છે. આ પ્રોબ્લેમ કેવો? અને સિટીની અંદર અત્યારે માણસોને સાચું ખાવું છે, તમે ઓર્ગોનિક વસ્તુ કયો ભાઈ, ઓર્ગોનિક ના નામ ઉપર સિટી વાળા પુષ્કળ પૈસા બગાડે છે. પુષ્કળ. અને અત્યારે પૈસા છે ને બધાના નામે થાય. ગાયોને સાચવવી કેમ, એને ઓલો વારવો કેમ, એનો શું કહેવાય, સેલાયો વારવો કેમ, એની ટ્રેનિંગ લેવાય ને એમાં પૈસા પડાવે છે. ભરતભાઈને પાસેથી હું દૂધ લઉં છું. ભરતભાઈના દૂધનો ભાવ વધારે લે છે, પણ આપણને ખબર છે કે એમાં કઈ, કારણ કે નેચરલ વસ્તુ આપે છે. બીજા પાસેથી કદાચ દૂધ સસ્તું મળે. બીજું ઘી, તમારો ઘીનો શું ભાવ છે ભરતભાઈ? અમે અત્યારે 1700 રૂપિયા 1700 રૂપિયામાં આપે. એ પોતે છે ને દૂધ નથી આપતા, મોટે ભાગે ક્યાંય દૂધ નથી આપતા. આ તો મારી સગવડ સાચવે છે. દૂધ એટલા માટે નથી કરતા કે લોકો દૂધના પૈસા પણ નથી આપતા. એમાં એમનો ગૌશાળા વાળાઓનો વાંક નથી. 60 રૂપિયા, 55 રૂપિયા આવો ભાવ મોટે ભાગે હોય છે ગામડાની અંદર. 55, હવે એના કરતા ઘી 1500, 1700, 1800 રૂપિયા વેચવું ને, અને હું તમને કહું ભરતભાઈ, 5000 માં પણ ઘી વેચાય છે. આથી છે આપણે ગામડા લેવલ ની અંદર છે ને, આપણે એના પૂરા ભાવ નથી મળતા. આપણે જે ભાવ 1700-1800 રૂપિયામાં દે છે ને, એ ઘીનું કોઈ માર્કેટ જ નથી. ક્યાંય 2500 રૂપિયા, 2200 રૂપિયા, અને સિટી ની અંદર 2200-2500 રૂપિયા લે ને તો જ પરવડે. એનું કારણ છે કે ન્યાય લોકોને માણસોથી જ બધું કામ કરાવવું. અને એની ગાયો છે ને ગૌશાળામાં ને ગૌશાળામાં, એને ક્યાંય ચરિયાણ નથી. હવે આપણું ગામ છે તો આપણા ગામની અંદર, ગામ ટપો એટલે ગામની બારોબાર નીકળો એટલે સીધું જ જંગલ આવે. ચરિયાણ છે, બરાબર. એટલે છે ને ઘીનો ભાવ હું રાખું. હું તમને શું કહું ભરતભાઈ, આ જે તમે જે વાત કરો ને કે ગાયો જંગલમાં જતી ને ઔષધિઓ ખાઈને આવતી, એ દૂધ પણ અનેરું હોય છે. હું તમને કહું, આની અંદર એક સંશોધન છે. આપણે ખબર, આપણે ગાયને આમ કરે ને, બાયો ચાટે ને એટલે આમાં દૂધ લે હથેળીમાં, પછી ગાયને આમ રાખે એટલે ગાય આમ કરીને ચાટે. અને ગાય ધણમાં જાતી ને એટલે એનો માલિક કે કોઈ હોય ને એની પાસે જાતી એટલે ખંજોળે, અને પછી એને ચાટે ક્યાંક ગામડામાં. કાલ તમને ચાટતી હતી જેમ, બરાબર. હવે ચાટે છે ને એટલે એવું કહેવાય છે કે ગાયને ખબર પડી જાય છે કે આ શરીરમાં શું ઉણપ છે, અને આને 6 મહિનાની અંદર કયો રોગ આવવાનો. રોગ આવે છે, સીધો નથી આવતો. માનો કે કેન્સર છે, ધોરા દિવસ થયું. જયારે બહુ દુખાવો થાય ને માણસ દવાખાને જાય ખબર પડે કે આને કેન્સર થયું, ત્યારે 3જી 4થી સ્ટેજમાં આવી ગયું. ગાયોને પેલા ખબર પડી જાય છે. પછી ગાયો જે ધણમાં જાય છે ને, ત્યાં ધ્યાન રાખે છે કે મારા માલિકને કયા અને કેવા ઔષધિની જરૂર છે, એવા ઔષધિવાળી વનસ્પતિને ખાય છે, એનું દૂધ બનાવે છે. અને એવું દૂધ જે માલિક ખાય ને, એના છોકરાઓ કે બધા, એટલે ઓલો રોગ થવાનો આપણે ખબર ન હોય, અને ખબર વગરનો રોગ આવ્યો અને રોગ વહી જાય છે. આ ગાય માતાનું એક આશીર્વાદ છે મોટો. એટલે બહુ સરસ ભરતભાઈ, સરસ વાતો કરી. ભરતભાઈ એક એમ કહેવાય ને કે ખંતથી, ખુમારીથી ગૌશાળા ચલાવે છે અને પોતાનું જીવન જીવે છે, ધબકારોની સાથે જીવે છે, બાળકોને સાથે લઈને જીવે છે. અને એક એવો માણસ આ કહેવાય કે બે દુનિયા જોઈ છે. વિજ્ઞાનની દુનિયામાં જ્યારે આપણને કાંઈ ખબર નહોતી પડતી, કોઈને કોમ્પ્યુટરની, ત્યારે મોબાઈલ ને કોમ્પ્યુટરમાં પોતાના ક્લાસ હતા, પોતાની સ્કૂલ હતી, પોતાની મોબાઈલની મોટી દુકાનો હતી, અને બધી જ લગભગ હચ ને એવી કંપનીઓની શરૂઆત થઈ.
એ બધાનું ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધેલી હતી એમણે. ને એ ધંધો ને એ વ્યવસાયના અનુભવ પછી ગૌશાળાનો અનુભવ, ને ગૌશાળાના અનુભવમાં એની વાતો ઉપરથી ખબર પડે કે માણસ સુખી છે, બાકી માણસ ધનના ઢગલા ઉપર બેઠા છે, બધું છે ને સુખ નથી. તો એ વિચારવું જોઈએ ને આપણને, ખાડું બધું છે ને સુખ કેમ નથી, તો કાંઈક જીવનમાં કાંઈક ભૂલ કરીએ છીએ. એટલે મિત્રો, સુખ છે ને એ સાધનોમાં નથી, સુખ એ સમજણમાં, હૃદયની સંપદામાં છે. એ મેં ભરતભાઈ પાસે જોયું. ગૌશાળાની અંદર ગૌશાળાને ચલાવતો હોય ને એ માણસ જો સાત્વિક હોય, એની દ્રષ્ટિ, એની સમજણ સાત્વિક હોય, તો એ દૂધ અને એમાં આપણે વિશ્વસનીયતા હોય. એટલે એવી વિશ્વસનીયતા મને ભરતભાઈ પાસે દેખાણી. અમે અત્યારે ગાયોને જે આપણે ખાણ દઈએ ને, એની અંદર કોઈ પણ જાતના કેમિકલ નો ઉપયોગ નથી કરતા. બરાબર છે. ખાંડમાં એ ઉપયોગ થાય ન કર. આ ખાંડ ની અંદર આપણે બહારથી જે આપણે ખાંડ લઈએ, દાણ ને એ બધું આવે, આની અંદર એટલા ટકા પ્રોટીન આવે ને આનાથી તમારો દૂધમાં વધારો થાય ને એવું. મારે ગાયો પાસેથી વધારે દૂધ જોતું જ નથી. બરાબર. 7-8 લીટરની કેપેસિટી દૂધ હોય જે ગાયની, એ આપણને 5 લીટર કે 4 લીટર દૂધ આપે ને, એટલું જ દૂધ જોઈએ છે, વધારે દૂધ જ નથી જોઈતું. કારણ કે આપણે વધારે આપણા સ્વાર્થ માટે, વધારે દૂધના લોભમાં આપણે ગાયોને બહારથી કેમિકલ વાળા ફૂડ ને ખાણ ને બધું ખવડાવીએ, અને એનાથી આપણને એ દૂધ વધારે આપે, 1.5-1.5 લીટર કે લીટર, તો એના સ્વાસ્થ્ય તો આપણે ચેડા જ કરીએ ને આપણા સ્વાર્થ માટે. એવું તો ખરું ને કે આજે કેરીની અંદર કલટાર નાખીને વધારે કેરી લઈ લઈએ, એમ ગાયોમાં એવું ખાણ કે એવું કેમિકલ્સ આવે કે વધારે દૂધ આપે, એ તો નુકસાન જ કરવાનું છે ને. પછી ખાવા વાળાને નુકસાન કરવાનું, ગાયને નુકસાન કરવાનું છે. અમે અત્યારે ખાંડની અંદર આપણે જ્યાં દાળ બનતી હોય ને, અડદ અને તુવેર મિલેથી, ત્યાંથી અડદ અને તુવેર નું જે ભડકું નીકળે દાળનું, એ ત્યાંથી ડાયરેક્ટ મગાવી લઈએ. પછી દેશી કપાસિયા, 2 જાતના દેશી કપાસિયા, એક લીલવા અને એક ઘાટી, આપણે ભાષામાં ઘાટી કપાસિયા કહીએ, એકદમ ઝીણો અને નકોર દાણો હોય. બીટી નહીં. ઓકે. 2 કપાસિયા, બીટી નહીં, દેશી કપાસિયા જ લેવાના. એટલે અડદ અને તુવેર નું ભડકું એ ક્યાંથી મળે? અડદ અને તુવેર નું ભડકું નહીં, આ દેશી કપાસી ક્યાંથી મળે? દેશી કપાસિયા આપણે જે કરિયાણા વાળાના જે હોલસેલ મોટા વેપારી લેતા હોય, એ આપણા ગુજરાતમાં નહીં, ગુજરાતમાં નથી. આ જે ઘાટી કપાસિયા થાય ને, એ આંધ્રમાંથી આવે. બરાબર. અને આ જે લીલવા કપાસિયા હું કહું ને, એ કર્ણાટક સાઈડ થી આવે ને. આપણે અહીંયા કોઈ નથી મગાવતું, કેશોદ એક વેપારી મગાવે છે. એટલે હું આપણે અહીંયા આકોલવાડી એક કરિયાણા વાળા ભાઈ છે ને, એને હું કહું ને, તો ઈ મારા માટે સ્પેશિયલ મને કેશોદ થી મગાવી દી. બરાબર. કારણ કે ઈ ગુણ જે 30 કિલોની ગુણ આપણે જ્યાં બીટી કપાસિયાના કપાસિયા લઈએ, એ 1400 રૂપિયાની 30 કિલો આવે, 2000 ની આવે, અને ઓલી 2000 રૂપિયાની 30 કિલોની ગુણ આવે. ગુણે 600 રૂપિયાનો ફેર પડે છે. બરાબર. એટલે એને હિસાબે કોઈ નથી ઉપયોગ કરતા. પણ ખાંડ ની અંદર હું જરા કઈ ઓલું, પછી મેથી, કાળી જીરી, હળદર, અજમા, આ બધી વસ્તુ આપણે રેગ્યુલર કાયમી માટે ખાંડમાં દેતા રહીએ છીએ. બરાબર. કે જેથી એના પાચન તંત્ર કે એનું સ્વાસ્થ્ય કોઈ દી બગડે નહીં. બરાબર છે. બહુ સરસ. આમાં તો એવું હોય મિત્રો કે થોડો પણ પ્રોફિટ, માનો કે ખાંડમાં 1 ગુણમાં 600 રૂપિયાનો થતો હોય, તો મહિને 10 ગુણું લેવાતી હોય, તો મિનિમમ 6000 રૂપિયા જેવો એમને ફાયદો થઈ જતો હોય, વધારે થતો હોય. પછી આ કાળી જીરી ને મેથી આપણે ન દઈએ, તો એનાથી આપણને કોઈ દૂધમાં ફેર નથી પડવાનો. તો આપણે જે મહિને 3-4 હજાર દઈએ છે, તો આપણે જે મહિને અત્યારે મારા મહિને અત્યારે 60,000 રૂપિયાનું ખાણ જોઈએ. બરાબર છે. તો એનું ઈ જ ખાણું આ બહારથી જે કેમિકલ વાળું ને આ બધી વસ્તુની ગણીએ ને, એ રીતના જે બીજા જે ઉપયોગ થતો હોય એ રીતે આપણે કરીએ ને, તો એનું ઈ જ ખાણ મને 35,000 થી 37,000 રૂપિયામાં મહિનો થાય. બરાબર. એટલે ટૂંકમાં દૂધ થોડુંક ઊંચો ભાવ રાખવો પડે, પણ દૂધ હોય સારું, ઓર્ગેનિક દૂધ અને ક્વોલિટી. ટૂંકમાં આપણે કોઈ પૈસા તો આપણે કમાવા જોઈએ. આપણે જે ગૌશાળા ચાલુ કરી છે એ પૈસાના હેતુ માટે નહીં, એક સેવાના હેતુ માટેથી આપણે કરી છે. બરાબર. કે એની અંદર સેવાય કરવી જોઈએ ને પૈસા કમાવા જોઈએ. ગુજરાત ચલાવવા માટે પૈસાની જરૂર પડશે જ. પણ એને ગાયના સ્વાસ્થ્યની હારે એને નુકસાન થાય એવું ખાણ કે એવો ખોરાક દઈ અને આપણે આપણો સ્વાદ સાધીએ એવું નહીં. ખરેખર જો ગાયો સાથે રહીને આ જે તમે કયો ને એવું જે કરતા હોય ને, તો એના કરતા ગાયોથી દૂર રહેવું સારું ભાઈ. આ તો પાપનો ધંધો છે, ભયંકર ધંધો છે, સમજાણું? આ તો કહેવાય ને કે જે વિશ્વસનીયતાની ઘાત કીરો કહેવાય એમ, અને માણસના આરોગ્ય સાથે ચેંડા કીરા કહેવાય. અને તમે ગાયોને જેટલો પ્રેમ તમે આપો ને, એના કરતા 10 ગણો પ્રેમ આપે, ગાયો આપે છે.
આપણી ગાડીનો અવાજ એ હોય ને હા, હા. એ ઓળખી જાય. માનો કે મારી ગાડી, હું અત્યારે મારી ગૌશાળાથી 100-150 ફૂટ છેટી હું મારી ગાડી ઊભી હોય અહીંયા રાખું, તો હું હજી ઘેરે જાઉં ને મારી ગાડીનો અવાજ ને ઊભી રહે ને તોય અંદરથી વાસરું મંડે ભાંભરવા કે ભાઈ આપણી જ ગાડી આવી એમ. કાલ ઓલું વાછડું નતું ધોરાવામાં છેલ્લે રહી ગયું હતું, હા. તો કેવું ભાંભરતું હતું, કેતું હતું કે ભાઈ મને ભૂલી નથી કરે. હા. જોવા જેવી વસ્તુ હતી. અને ઈ તમે જોઈ ને ઈ ગાય હા, કે ઈ ચાટતી હોય ને, એક બીજી એક ગાય છે હા. ઈ ચાટતી હોય ને હા. તો ઈ એના વાસરુને નો ચાટતી હોય એટલું મને ઈ ચાટતી હોય. વાહ ભાઈ વાહ. આ મેં જોયું કાલે. અને ગૌશાળાની જે મેં જયારે શરૂઆત કરી ને, હું એક ગાય પેલા રાખતો ને, એને એટેક આવ્યો અને એટેક ની અંદર ઈ ઉત્તરાયણ ને દિવસે જ એને પેરાલિસિસ નો એટેક આવ્યો અને ઈ ગાય ઓફ થઈ ઉત્તરાયણ ને દિવસે જ. એટલે મેં એને વાડીએ એની સમાધિ આપીને એ બધું કર્યું. પછી ગાય નહોતી મારી પાસે, એટલે મારે એક ગાયનો શોખ હતો કે ભાઈ મારે વાછડી એક રાખવી એવી. એટલે એ વાત કરતા કરતા બિલખા ગોપાલાનંદ બાપુ ત્યારે જીવતા અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને બહુ મોટી ઉંમરના ને બહુ સંત, મહાન સંત હતા. બરાબર. હવે ન્યા એક મારા બીજા એક મિત્ર છે ને સંત, એના ભેગા મેં ગયા ને અહીંયા વાત થઈ કે ભાઈ મારે એક વાછડી ને કીધું જોઈએ છે એમ. એટલે ન્યા એ બાપુને એને વાત કરી કે ભાઈ આ ભાઈને સેવા કરવા માટે એક વાછડી જોઈએ છે. તો બાપુએ મારે આમ ઘડીક જોયું, મને કે તું તારે ગૌશાળામાં તારે જેટલી જોઈએ ને એટલી લઈ જાય, દૂધની જોઈ તો દૂધની લઈ જા, વાસળી જોઈએ તો વાસળી, જેટલી જોઈએ એટલી લઈ જા. એટલે જે ઓલા બીજા ભેગા હતા ને એ મને કે ભાઈ તું પછી એકાદી બે દૂધણી લઈ લો ને. એટલે મેં તો આપણો ભાવ સેવાનો હતો ને આપણે સેવા માટે એને પ્રસાદી રૂપે માંગી હતી ને એની આપણને એક વાછડી પ્રસાદી રૂપે આપી, તો આપણે એક વાછડી જ લેવાય, વધારે ન લેવાય. બરાબર. અમે ગૌશાળાની અંદર દાખલ થયા અને એક વાછડી સામેથી સીધી દોડીને મારી સામે આવી, આવીને મારી પાસે ઊભી રહીને હું એને હાથ ફેરવા માંડ્યો. એને અજાણ્યું નહીં, મને અજાણ્યું નહીં. એટલે મેં તો આ જ લઈ જાવ. એટલે મને કે આનાથી અંદર હારી વાછડિયું છે એ કે. એટલે મેં તો હવે અંદર હાર્યું ગમે એવી હોય ને તો એ નથી જોતી, હવે આ જ લઈ જાવ. બરાબર. અને બીજે જ દિવસે ભીમ 11 થતી હતી. એટલે મને કે ભાઈ કાલે જ 11 છે, તો પછી કે કાલે જ તમે ક્યાંયથી ભરી જાવ કે. એટલે અમે ભરવા ગયા, ત્યાંથી ભરી આવ્યા અને મેં એને મોયડો પહેરાવી અને એમને દોરીને ટેમ્પામાં ચડાવી. તો એમને કોઈ જાતની આનાકાની વગર ટેમ્પામાં ચડી ગઈ. અહીંયા આવીને ઉતારી તો એમને ઉતરી ગઈ અને ઘેરે દઈને રોટલી દઈને નીણ નાખી એટલે એ સીધી ખાવા માંડી. એને અજાણ્યું નહીં કે ભાઈ આપણે અહીંથી ગયા કે એવી રીતે. ઈ ગાય અત્યારે મારી અહીંયા 8મું વેતર વિયાણી. એ જે ઓલું કાલ તમે વાત કરી ને છેલ્લો ઓલો વાસળો રહી ગયો તો ઈ ગાય 8મું વેતર મારી અહીંયા વિયાણી અને એને મને 5 વાસળિયું દીધી એમાંથી. એટલે મેં મારી ગૌશાળાની શરૂઆત કરી ને ત્યારની પહેલી વેલી ગાય. બરાબર. પહેલેથી કારણ એક અમારી પાસે જે ઘરે ઘરની રાખતો એનો વેલો છે ને એક એની પાસેથી લીધો. પછી જેમ આપણે જરૂરિયાત આવતી હોય એમ આપણે લેતા ગયા ગાયું, જેમ આપણે દૂધનો ઘટાડો આવે એવી રીતે. બરાબર. ગાયોની ને ગાયોની સાથેના જીવનની, ગાયો ઉપરના પ્રેમની મજા આવી. બહુ સરસ. મિત્રો, ભરતભાઈ પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. ગઈકાલે હું ભરતભાઈની આ ગૌશાળાની મુલાકાત મેં લીધી, બહુ મજા આવી. ઘણા સમયથી ભરતભાઈ મને કહેતા, એક વખત આપણે રસ્તે ભેગા થઈ ગયા ત્યારે કીધું સાહેબ આવો ગૌશાળા જોવા. અને જતા જતા કાલે જ કુદરતી ફોન કર્યો કે અત્યારે જ આવો, 15 મિનિટમાં મેં આવી ગયા હતા. અને સરસ, બાળકોની મજા આવી. ગાયો પણ દોઈ મારા મિસિસે સરસ, અને બહુ મજા આવી, અનુભવ કર્યો સરસ મજાનો. અસ્તુ જય હિન્દ.